હા આ ઘઉં વાય વાય તો થાશી જા ઘઉં વાબા એના કરતો મઠ વાબા હારા તે જલ્દી પટી જાય. તમે જોવો તો 3 વીઘા વાયા છે પર તો 4 વીઘા વાયા તા તે માર તો પેલો જમાઈના સોડી બે આયો તો તે બધા ઘઉં વાઢ્યા ભેગા કર્યા કઢાયા જો અણમોન તો મારા સોડી રિહાઈને બેઠી છે અને આમાં જમાઈને તો છેવડી તો બોલાવો આમાં કહેવા જાઉં તો ઉપાધિ છે પાછો એવો તે સોડીને બોલ બોલ કરે છે પાછો તે સોડી રિહાઈને બેઠી છે આમાં પાછી ગવાની સિઝન બધોણા ચાલે છે તે મજૂર મળતો નહીં આમાં શું કરવું આમાં જમાઈને ફોન કરું ને જમાઈને બોલાવું તો પાછું કે હા આ તો ઘઉં કાઢવા બોલાવો છે સોડી મોકલવી નહીં પણ સોડી તો નહીં મોકલવી મારા સોડી બિચારી ડાહી છે ના કોઈના કદી બોલા નહીં ના સંસ્કાર મારા જેવા જ તમે જોવા તો પણ આમાં સોડી કેવું છે બેટા જમાઈને પેલા જમરાને બોલાય કે આઈને લઈ જાઓ અહીં કરીને સોડી તો કેવું પડશે એક વાર નો બોલાવા પછી એની ખબર પાડું છું મજૂર મળતો નહીં ભાઈ તમે શું કરો થાકી ગયો છું આ તો અમુક જે થવાનું થઈ ગયું ભલે જમાઈ ના આવે પણ બોલાવો છે પણ આ ઘઉં કઢાવા છે. બાપુજી ઘર જેટલા ગયા છે હજી આયા ના ઘઉં ભેગા કરવા ગયા તો વારો ના આઈને તો આરો હું રાંધણ કરું છું. હા થાકી હું તો દેખા બેટા બોલો બાપા. હું કહું છું હા આપડા પેલા ઘઉં ભેગા કરવાના છે વાઢવાના છે ને મજૂરી મળતો નહીં બેટા હું તો થાકી ગયો છું. મુગું વડવાની એવું બાપા તમે જોવાના તો આ જેફટી વર્ગી ને તે બધું પેલું થઈ ગયું તું. આમાં તને જેફટી વર્ગી છે પણ એના માટે મેં સેફટી કરી હતી હું કરી જા અમે જે કરીએ પેલું મેણિયાનો લાવ્યો તો પણ અમે તું કીધું મને જેફટી વર્ગી છે પણ હું શું કહું છું હા ગોમમાં ફોન કર્યા ઘઉં કાઢવા કોઈ મજૂરી આવતું નહીં મુકા ઘઉં આલ્યો લે પણ મારા હોશાકી કાકા તમે જો ને અત્યારે આ ગરમીનું ઘઉં તો ઘઉં પણ રવાય એવું નહીં એટલે બેટા હું કહું છું ના તો પેલા બોલાવો પાછો. બોલાવું તો ખરા પણ જમીન તું ફોન કર હા કે મને આઈને લઈ દો હા એવું ના કેતી ઘઉં વાઢવાના છે કાઢવાના છે ને કે પાછો જમણો તને ખબર છે કર ઓવા ઓવા તું રિહાઈને બેઠી છે પાછો આવવા નહીં હારું ફોન કરો તાન ઓય આવે તો હું છે મારે એક બાજુ શાંતિ થાય ને તો ઘઉં ભેગા કરીને કઢાવ ચાલે તો બેટા પણ બાપા મારસો પટી ગયું તે પેલી બે છે શરીર વાટી જા અમે તારા એક તો બેટા તારા માં પેલી સંપાડી મળી જઈ અને અમે તારા ડખા જતા ને મરસું થઈ રહ્યું સબ તારી માં સંપાડી એવી હતી બેટા એવું તાર એટલે જ મેં રેખા નો પાડી તું તારું વાતા છે સંપા રેખાનો મેં હારો આવતો તું ઓવા આઈ કર તું ફોન કરજે ફોન લાય ફોન કર બોલો તારો મોટો ફોન નહીં ઓવા ઓવા શું કહેવાય આ સાઈ ફોન કે શું કહેવાય આઈ ફોન હા હેરો લાવીએ કરો એ જમરાને કર ને ઓય મારું હોય તેલ પરા છે ને ઘઉં એક તો વધારવા આવીને હાસ ના સોડીને પાછી હતા સોડીઓ કોઈ કહેવાય ના ભાઈ તમે જુઓ તું છે મારે એક ના એક સોડી છે રેખાડી અને કહેવા જવું તો બાપા તમે હું મને કોમ કરાય કે આખો દારો કરો છો મજૂર કરો ને મજૂરમાં હમણાં પાછું છે એક બે ડોવું હાથો જ છે પગાર આવે તો ઓછો ઘરનું હેડા છે મજૂર ના આવે પાણી પીઓ પાણી હા બેટા તું ડાઈસો તાઈ તો ડાઈસ બાબા ફોન તમે કરે તો હું કરું હું ફોન હા તું કર બેટા હું કરું એ જમરાને કર ને બોલાય કે તમે આઈને લઈ જાઓ આઈકાના માં ઓ 25 ના ઝઘડા મો મારું બૈરું જતું રહ્યું પિયર મો એ બૈરું જતું રહ્યું પિયર મો મારું હા જાય કે તારી શકલ જોઈને જાય જ કે શું છે બાપા તે તો આ બધું શું છે ત્યાં વડનગર જવું બાપા ચમ પેલું મ્યુઝિયમ જવાનું પકોડી ખાશે દાડે અરે ખાધી પકોડી બકોડી મિલ ને યાર તારી શકલ છે પકોડી ખાવાની તો ખાવું તો પડશે કે બાપા જતા હું વડનગર એ પકોડી માસી આવું હેતરમાં પેલો ઘઉં વાટવાનું કર દાંતી પકડ હેડ આવું મોત બાપા નિવાડવાનું જેપટી વાળ કે ઘઉં વાટું તો અરે જેપટી બેપટી વર્ગે તો ઘઉં ખાવા નહીં જોતા મારે તો કે બાજરીનો રોટલો ભાવતો નહીં ઘઉંનો જ જોવો ખાવા તો ઘઉંનો જ રોટલો જોવો ધન ઘઉં વાટવાનું કરવાનો પછી દાંતે પકડવાનો ખાતે પર બે શેર મજૂર કરી દેતા ગોમમાંથી મજૂર મળ્યું કોઈ ના કોણ મજૂર અત્યારે સિઝનમાં કોણ મજૂર મળે 80 ગોમત જતા જ ખરા
હે પેલા ઘઉં વાટણ કરજે પેલા. બાપા 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 હા રેખલીનો ફોન હે આવ્યો કરે છે. રેખલીનો ફોન આવ્યો છે હલો બોલો શું હતું હું કરો તમે તો સંભાળતા નહીં ભૂલી ગયા છો ના ના બાપો ઘઉં વાટવા મોકલ્યો છે તે કહું આવો સારું ઘઉં વાટવા તું હું કહું છું હા તે આઈને લઈ આવે જવાનો એને. વાહ એમ જ મામા કહું છું મામા બાપા. બોલે હું કહું બોલાય આવે. હેલો જમાઈ હા, લિયા બોલો ના હોય બાપા. હું કહેતો તો હા શું છે તમારા બાપાનું સારું છે કે બાપાને તો શું સારું છે ને ઘઉં વાટવા આવી ગયા છે એવું છે હું તો કહું તાર સારું ના હોય ને ગવાટ હોય અમારે તો ગબો પટી જાય પણ હું કહું લઈ તો આવીને કહેવાય આવીને એવું છે ઓહો હારેડો તને આવું હા તો જલ્દી આવજો એવું છે હા પણ તો અમારે પેલું બાજુમાં રહોડું છે કે તો એ જમવાનું છે તે વળી જ્યારે તમે જમી લ્યો કે અમારે વળી હારેડો જમો. બાપાને કહીને આવું હું એ હા હા શું બાપા કીધું? લેવા બોલાવશે મારા હારો હા તે હાલ જાય હાલ જોઈએ છે. હાલ જ જો પણ તે બાઈક સની આપો કનું લઈ જાઉં? બાઈક તો પેલા શેના પાંચ છોકરાને લઈ જા. હા તમે કહેતા હો હું લુગડા બદલીને હું આવું તો થોડા ઘઉં વાટીને પછી જેવો બપોર છે. એ આઈને વાટશું બે જણો હર્ષદ મારા હારા કીધું છે મોકલશી એને વાત કરી ભાઈ હતા. વેવાઈ હતા હા પણ મોડવાને લઈ જજે પાછો. હા બાપા હા હા લઈ જાવ હા અને કેવું જોઈએ છે. હા હાલ જ જઈને લઈને પાછો આવું હા માર તો આ પોણી વાળીને થાકી જવાનું. છોકરાએ આડા ફાટે છે, કોઈ કામ કરતા નહીં, રખડ રખડ કરે આખો દારો. ચૈતર મહિનો આવ્યો હોય ને પાછો રમેલો ચાલુ થઈ ગઈ. રમેલોમાં જવાનું ને પોણી વાળવાનું તો સેટ થશે. આ છોકરાએ કોઈ કરતા નહીં, મારે જ બધું કરવું પડશે. શેના ભાવ શું કરો છો હું ખા બેઠો પોણી વાળા તો ખાવા બહાર તો નહીં. પોણી વાર હું ને પાછું પૂછો આપણો જવાન છે ચોકન ચોકન મારા હારી લેવા શું લેવા જવાનું? મારા બહેરામ ફોન આવે મારા હારાનો જા લઈ આમ. હેડા ગયા મારા બાપાએ તમને કીધું છે કે સનાભાઈ લઈ જવાનું તારા બાપો તો નવરો એ તો કે બધું કઈ. આપણા સનાભાઈ કે મોનથાળ છે ખાવાના આપણે હે ઓવા મોનથાળે ચીલા દાદાથી ખાધો નહીં ચોકા જવાનું ખાલી તું કે આપણે તે રીખણ લેવા રેખન લેવા જવાનું હેડ. પોણીમાંથી બહાર નીકળો તું પોણી તો નીકળે પણ મારે ચંપલ આ બધું પડ્યા. હા હેડો સારું થયું વિકા તું આવ્યો. એટલા દન થઈ ગયા મેં હે ને મોનથા ખાધા નહીં લ્યા. આ તો એક કામ કર, થેલો લઈ લે. ચમ દીપા બોલે મોનથા અઠવાડિયું ખાવો. એટલા દાડા થઈ ગયા મોનથા ખાધો આપણે લઈ નહીં. ગઈએ થેલો ઘેર પડ્યો તો છે ને થેલો ના મારે થેલો નહીં પડ્યો. થેલો આપણે ત્યાંથી લઈ લે હું હાલ થેલો લઈ લેજે. ખાસા તું આપડે તારે ચાલે મારે ચાલે. ખાસો બધું લેતા આવીએ મોનથાળ ને ખાતા આવીએ અને જતા આવીએ હવ હાલ જ બધો હાલ જ બેઠી છો બાપાને પાછું રોટલા બી ચાલે જ નહીં વંશી શ્રી હોકા હાય બેટા હા પાછો રોટલો કરે છે. ઓર એટલો કરે તમાર ધારે નાખવા છો ઓ પાછો મારા પાછું શું છે આખો દાડે કામ કરવાની ના રોટલો જો હું છે છોકરું હોય તો સારું બેટા. એટલે હું પાછી ખીચડી પાછી દીધી એક નંબર બનાવી હો પાછી. જોરદાર નહીં બનાવી હોય ભલે મરસું નાતું પણ મેં પેલું ઘી નાખ્યું કે મેં ઓવા પેલી બેનું કાઢી તું ઘર ઓવા ઓવા મજા આવી મને. એ નાખ્યું તું આયા ને એમ કર હા બે રોટલા વધારે કરી હા જમીને ખાઈને જોઈ કાં તો મોહનતાનું આપો છો મોહનતાર હોય કોનો લગન કોણ બોલાવે આપણ એ કશું ખવડાવ નહીં ઓલો તારો એ તો આપવા દે કે ખવડાવવા નહીં પેલા ઘઉં કઢાવવાના છે ભેગા કરવાના છે. અરે સ્ત્રી ખવડાવ્યું તું હું તો શાંતિથી ઊંઘું છું. આ જો એ રોટલોનું ખબર હા પેલું રોટલામાં તો જીવે આ વાત થોડા થોડા ઢીલા થાય કે ખાવાની મજા આવે. એ હા એ પણ હાય હાય એ રોમ માર તો છોડીને તમે જોવો તો ખીચડી બનાવેલી ને મી તો મસ્ત પછી મગની દાળ નાખી હતી કે એટલે મજા આવી પાછી. આ તો પેલું અમારે તો ઘરનું પેલું બહેનું જી ખરું કે એ નાખ્યું લો થોડું મજા આવી તારે કાંઈક તો માર તો લેબરી એક તો શીખર હું આ તરકો આવે છે ને ઝેરી જાય છે ભાઈ લેબરું જમાઈ શીખર કેટલા રહ્યા. મારા પિતાની ઘણો નંબર છે ભાઈ 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 આ જમાઈ આવો ને મેં મેલવા છે ભાઈ વસ્યું ભાઈ પારો કરો. ઠેસરવાળાને તો પેલા ટીનિયાને બોલાવશું પેલું જમ્મુ ઠેસર છે મોટું યંગથી નાખ જ નાખ. આ જમાઈ આવે એટલી વાર જમાઈ આયા નહીં કે ભેગા કરવા મેલ્યા નહીં બીજું શું
ઘઉં ને કઈ જાય કે મજૂર મળતો નહીં ભાઈ હોય મારે તાણ રાવતાજી હા એ મળવા આવો આવો તમે આવો મજામાં? હો મળવા તમે હંગાતી આવ્યા છો ના ના સારું કર્યું હા દેખા બેઠો એ હા જમાઈને મોરવાઈ છે લોટો પર લાવજે બેટા હા હું તો સુખ શાંતિ સગા બસ સુખ શાંતિ છે. કેવું ચાલે બીજું? ખેતીમાં તો ઘઉં તો ખેતીમાં તો તમારે પાણી નાખ્યા છે બરા. ઘઉં વાઢી ના મંડપ તો છે દેખાતું નહીં મોનતાળ ખાવા બોલા છો ખરા ભોરે હું કહું છું શાંતિ રાખ. રાવતાજી બીજું કેવું? શાંતિ? એકદમ મારું જલસા પાણી પાણી પીવો મારા છોડી જોઈ સંસ્કારી છે આ નહીં હારો, હા આ નહીં હારો કોમ તો. આમાં જમાઈ મર્યો છે જમાઈ કહું કે આમાં જમરો કહું એ જ મને ખબર પડતી જમ નહીં જેવો જ છે ને આ એ. તાણ પણ આપણે શું છે હવ બેટા તવી ઉતારી નાખ ચા બનાવી પેલી ખટ મીઠી પેલું મસાલો નાખજે મોય હું બાદરપુર થી લાવ્યો તે રહ્યો રાવતાજી મંડપ તો દેખાતો નહીં. મંડપમાં હું શું ખબર છે અમારો અબર વાળી જમણ વાળો હતો હા. મોહનતાર મોહનતાર બનાવ્યો હમ. કાંકરા શું છે અમારે તો ડોસી હારી મળી જઈ ત્યાં ઉપરથી મારા હોય બહારની આ સોરી કેવું પડ્યું હા. રોટલા કર તું મોટા રહી. અમુ ના જવાય કે યાર ડાક ભૂઈ ડાક થયો યાર એવું થયું? તાણ એ લઈને આવ્યો છે ઈંગારી મોહનથાળ ખાવા. ના હવે વળી મને ફોનમાં મોનતાળ ખા કીધું એટલે બધું કીધું કે લેતો જાઉં તમને. હું તો કદી વરિયાળીનું પાણી મેલીને આવ્યો છું. તને ખબર હે ને? તો એ તું વાર નાખજે. અહીંયા લઈને આવ્યો કે તો ખાવાનું ભાઈ. કોઈ ચુકાતો હોય નહીં. ઈ શું શું કરશો ને હું કહું છું હમ. વાપરો ઘઉં વાયા તમારે ના નહીં ઘઉં વાયા? હા, લ્યો હું તો વાટ જ જોઈ રહ્યો તો પાછો મેં વરિયાળી વાઈ. વરિયાળી વાય છે વાપરો પાણી વાળતું તું ના હજો લઈને આવ્યો કે મારે લેવા જવું છે. ના ના આબુ તો પર જ કા બસ હવે ભાઈ ના જ્ઞાન ના હો તો સો લ્યા એટલે હું કહું છું જમાઈ હા. આપ મારા રેખલીને શું છે હું બધા બોલ કર્યું છું કે રેખલી મોકલી મૂકમ રેખલી દે શું છે એટલે તમે રહો રાતે શું છે મારે તો ભેંસ ચોખ્ખાજીનો શીરો બીરો બનાવીએ ને મોય નાખે ખજૂર બજૂર આ તો એક એક ના દાડો- 4 દાડા રહો ભલા વાળ્યું રહીએ એમાં હું. હા પણ ઓને મોકલી દેજો મારે પોણી વર ચમકે હું પોણી પડતું મિલીને આવ્યો અને મારા છોકરા ના ના એ તો પાણી તો વાર છીએ તો પછી મને પોણી નહીં આલે પછી બોર વાળા. હું કહું છું હા સારું અમને આવજો શું થયું? છે બાજુ હવે મોહનથાળ ખાવા જાઉં? ના ના તમે આવો તો ખરા કોઈ આવો જમાઈ કોઈ આવો ભાઈ હું કહેતો તો અમારું શું ચીજ ખબર છે આ ઘઉં તરત ગાડી કાઢી લેવાના છે ચિયા આરે ઘઉં તે કઢાઈ દો. હા હાવ કઢાઈ દે. એટલે ભેગા કરવાના છે અને હું છે અમારા ગામમાં ઘઉં વાયા છે ન હોય તો 800-900 વીઘા વાયા છે તે મજૂર મળતો નહીં એટલે હું કહેતો હતો અને ઠેસર વાળો પાછો મળતો નહીં એટલે ઠેસર વાળા તરત ગાડી મેં કીધું છે કે ભાઈ તું મારા ઘઉં કાઢેલ 1200 ના 1300 લેજે એમ કહીને બોલાયો છે તે શું છે વૈશું બસ પારો કરો છે ને ઘઉં કઢાઈ લેવા છે અરે આ ઘઉં ઓહો હાર્યા જ કરતા ને છીએ હતા સીધા હા એ તો રેખલી નહીં કરે. રેખલી બિચારે હમણાં શું છે એનું થોડું તકલીફ છે ભૂત છે પણ. અહીં એ તો એને તમને ખબર તો છે ઘઉં ઘરે મોદી પડી જાય છે તાન તો નહીં ડાયલોગ આમ આમ ના થાય રેખા એવું થયું છે બચારી લેડો શોકા. એ રેખા બેટા તું સામે અમે આ થોડું લેડો ભેગા કરવાના છે ઘઉં કઢાવવાના છે તમે જ કે ઘઉં કઢાઈ દીધા છે ને બાપા. કણ તું ઈંગારી એ અલ્યા હું છે ભાઈ હા ભાઈ. મોહનથાળનું કઈ તું બકાવતો તો નહીં ને? એ મરવાઈ મને તો કી ઘઉં કઢાઈ દીધા જો છે. ટેન્શન લેશો તમને બે મને ઘઉં વધારે આલ્યો હું છે તમારે શું છોકરો બોકરો ભાઈ કે એવું ઓહો લ્યો તમે આપણે શાંતિથી ઘઉં ઘઉં કઢાઈ દીધા છે કઢાઈ ને. ઘઉં પાડી જાય આઈને લઈ જાઓ તમે. હા તમે જેમ કહેતા તમે આઈને લઈ એ જાઓ. તો પેલા આપા પેલા બાઠા વાળા કઢાયા
આ તમે કે બધું પાડી જાય લઈ જાઓ હું તો લેવા પેલા આવ્યો ભાઠા પેલા નાગજીભાઈ તો. અમારે પેલા 10 વીઘા ઘઉં વાયા છે બાપો કે ઘઉં વાઢવાના છે ને મજૂર થોડો કર્યો છે. પછી તમારે તો ગામમાં ઉધારે તે પછી વાટજો પણ હવે મારા અહીં તેલ પડી જાય એ વાટના હું આઈડિયા કરવું પડે ભાઈ જમ તેમ કઈ જમાઈ આવ્યા છે આમ તો કોઈ આવે નહીં મેં કરવાની પછી રેખલીને પોઈન્ટ મારે એટલે પછી આ જમાઈ કાઢીને તો જતા રહે જમાઈ ઓ બ્રો હું તો કહું છું કોઈ પારો કરો બોલ ભાઈ ધ્યાન કરજો ઘઉં તો હારો તૈયાર આવશે હા? ઘઉં તો ભાઈ બિયારણ છે 460 નંબર છે એનું જમાઈ તમે તમારા છોકરા એટલા છો એ આ પારો આડો કરો ને સીધો કહી નાખો શું? આરો આમ એટલે હું પણ એટલું હું તો પેલા કદી ઘઉં કઢાયા જ નહીં. હા મને તો યાદ ભેગા કરતા. તો હું બતાવું છું હું પેલા કોથરા બોથરા લઈ આવું કે કોથરા લઈ આવું તમે ભેગા કરજો મોરભાઈ હેરો કે યાર પેલું સાબા બને એટલું કરું મજૂરીનું કોઈ હા મજૂરી આ ઘઉં એ તો તમને ઘઉં આલ્યો કઠાઈને તમારો બધું છોકરો તો ખા બોલાવો બે ચાર તો. હા મજૂર બધું તો અલ્યા મજૂર મળતા નહીં એટલે તમને બોલાયા છું ભાઈ હા મોરભાઈ તો બે ચાર મજૂર વાળતા છે કેટલું સજવાત ખરાબ નજર તો એ તો હું છે પછી અમે આ રેખાનું તૈયાર કરીને લાવું રાતાજી આ બકાઈને લઈને આવ્યો હો મન કે કઈ ગાડી મોહનથાળ ખાવાના એટલે જ હું આવ્યો અલે એ તો ઘઉં મોહનતાર હતો પણ ના કીધું અમારે ડોશી મારી જઈ પાછી મોહનતાર બારી રહ્યો ડોશી હતા ચો ફાટી પડી એ તો જે થવાનું હોય કોઈ કુદરતના ઘરનું લેખ જેને આવ્યું એનું જે થવાનું પણ તમે ભેગા કરો જમાઈ જોડો એ બાજુ પછી રેખાય નહીં આવે કે પછી દેખાય નહીં આવે હા એ પાળા કરો સીધા બસ ભાઈ એટલા સીધો પાળો કરો હું કોથળા લઈને આવું છું આ કીધું પાછું ઓર્ડર બતાવી કરે ઈંગાડી તું મને ખોટો લઈને આવ્યો હું ઘેર તો ગાડી હારો હતો આ લાલચ પૂરી બોલા હાલે લાલચમાં તો પોતાનું કોમ મિલીને આવ્યા છીએ પાણી વાળીને વાળવાના એવું લાગે છેતરી જાય રે છેતરી બકાઈ દીધો તને હું મને તો કી મોનતા સન આવન કોમ પાડી જાય લઈ દો તો આ મને એવું લાગે આપણે નાહી જઈએ હું એમ કહું તો નાહી જઈએ આપણે જે નાહી જઈએ ના હોય ને તો યાર એમાં નહીં જવું બાઈક હડનાર લઈ જવું આપણે આમ પીછા હવ એવું કહું હા રે આવું એના પેલા નીકળી આપણે સીધે સીધા હોય છે ને રસ્તો જોયો તમે પણ ચા પીને છીએ ચા મીધી ચાને કોક જીનું બનાવી છે ના ના જવાય ને ચીને ખાટું તો આવવાનું ને, આટલું બધું કોઈ કરીએ છીએ તો ભાઈ ને ચીને બધું ખાઈને જઈએ હેડો તે કામ કર તું આ આવ્યું કર નાખ હું થાક્યો ફોન વાળતો કર નાખ તો ભાઈ થોડું હું તો કરી એવું કરે છે કોણ નાખ જા થોડું અલ્યા કરા બાપા થોડું કરા ગયા થાકી બાપા થવું લે હું તારો શરાબા થોડું કરાવ કોમ થાકી જાય હું એકલો તો તું લઈને આવ્યો હ તમે મોનતા ઊંધું ખાવા ઊંધું કૂડા હે તો હું મોનતા ખાવા આવ્યો તો કઈ આ તારા ઘઉં ને તારે ભેગા કરવા મને થોડા વખત કરાવ ભેગા એકલો શાને કરે જો ને આટલા બધા બાયરી તારે લઈ જવાની મારે નહીં લઈ જવાની તો હું ભેગા કરું તો કર ભેગા હા હું કરું તમે ઉભા તો રહો ઉભો રહું તો કઈ હું બેહું લે મને તો પાણી હલકું પીવાની દીધી હા તો એકલા માથા પડી આટલું બધું શાને ભેગું કરી રહ્યો હું તો તો તને બાગા જેવો છો તને કોઈ ખબર નહીં પડતી બગડી ગયો તને તારા હારો મને પાલી ગયો છું ગમે ઈ આવો લઈ જાઓ તમારે કોમ હોય તો કે તમારા બાપો મોદા છે ચર્ચા કરતી એકલા તારા બાપામાં કોઈ સસુકાન નહીં ને તારામાં કોઈ નહીં હવે કર ફટાફટ પઈ વિકા તારા મોહનથાળમાં તો મારો હા નીકળી ગયો તારા હારાએ જબરો પ્લાન બનાવ્યો મોહનથાળનું કઈ એના ઘઉં બધા ભેગા કરી દીધા તો જોયું મિત્રો તમે આ વિહોએ જ છે પ્લાન બનાવીને આ બધા ઘઉં એના ભેગા કરાવી દીધા ને અમે લાલચમાં મોહનથાળ ખાવા આવી ગયા તો મિત્રો પોતાનું કોમ મિલીને અહીંયા આવ્યા મારું પાણી વળતું હતું તોય અહીં ઘરે આવ્યો મોહનથાળની ખાવાની લાલચમાં પણ ઘઉં ભેગા કરવાના વાળા આવ્યા છે આ કાર્યના લીધે કારી ચૌદસની બેદાસ આ રાવતાજી હોશિયારો પણ ઘઉં ભેગા કરાવી દીધા એટલે મિત્રો તમે આવા છેતરાતા નહીં અને લાલચમાં રહેતા નહીં ને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ ને શેર કરજો અને બીજા ભાગની રાહ જોજો જય માતાજી એ કારિયા મારે કશું નહીં કેવું મિત્રો આ ફોન લઈને વિક્રમ. નંબર મારા હારાય તો પેલા રેખાડીને કે લઈ જા કરીને મારા પોતાના ઘઉં પડી મેલી ને એકણ આબુ પડી છે ને અહીંયા ભેગા કરાયા મોનતાળે ના ખવડાવે કે મોનતાળ ખાવા એ તો કોઈ ઠેકવાના નહીં મોહનથાળના તો પોણી પડી મેલી મોનતાળ ખાવાય મારા હંગાત ખો હવે મોનતાળ તું ખા તમે ખો તમે ખવડાવો મોનતાળ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બીજા ભાગની રાહ જોજો